નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, ચણા અને રાયડા માટે ટેકાના ભાવ માટે મિત્રો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે. વર્ષ 2024-25ની અંદર જે પણ ખેડૂત મિત્રોએ ચણા અથવા તો મિત્રો રાયડાનું વાવેતર કરેલ હોય અને જો તેમને મિત્રો ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવાનું હોય તો મિત્રો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે. ઓનલાઈન અરજી કરવાની મિત્રો અંતિમ તારીખ 10 માર્ચ 2025 છે. એટલે કે લગભગ હવે મિત્રો 4-5 દિવસ ઓનલાઈન અરજી ચાલુ રહેશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી બંધ થઈ જશે. તો જે પણ ખેડૂત મિત્રોને ચણા અથવા તો રાયડાની મિત્રો ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય તે ખેડૂત મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે. સરકાર દ્વારા મિત્રો 13 અથવા તો 14 માર્ચથી રાયડા તથા ચણાની ટેકાના ભાવે ખરીદી મિત્રો ચાલુ કરવામાં આવશે. સરકાર દ્વારા મિત્રો ચણાના જે ટેકાના ભાવ છે તે 1130 રૂપિયા પ્રતિમણ મિત્રો બાંધવામાં આવેલ છે. એટલે સરકાર દ્વારા મિત્રો પ્રતિમણ 1130 રૂપિયા ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે ચણા માટે. જ્યારે મિત્રો રાયડા માટે સરકાર દ્વારા જે ટેકાના ભાવ છે તે 1190 રૂપિયા બાંધવામાં આવેલ છે. એટલે પ્રતિમણના ખેડૂત મિત્રોને 1190 રૂપિયા સરકાર દ્વારા મિત્રો ચૂકવવામાં આવશે. ઓનલાઈન અરજી મિત્રો તમારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે. ઓનલાઈન અરજી મિત્રો તમે તમારા ગામના વીસી મારફત કરાવી શકો છો. હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળોની જરૂર પડશે? સૌપ્રથમ મિત્રો તમારે આધાર કાર્ડ, ત્યારબાદ 8 તથા 7 બારના ઉતારાની જરૂર પડશે. બેંક પાસબુકની એક ઝેરોક્સની જરૂર પડશે. ચાલુ સ્થિતિમાં હોય તેવો મોબાઈલ નંબર, એટલે કે મિત્રો તમારે આધાર કાર્ડ સાથે જે લિંક હોય તેવો મિત્રો એક મોબાઈલ નંબરની જરૂરિયાત પડશે. આ મોબાઈલ નંબર મિત્રો આધાર કાર્ડ સાથે ફરજિયાત લિંક હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો અરજી તથા આ કાગળો છે તે સિવાય મિત્રો તમારે એક તલાટીના દાખલાની જરૂર પડશે કે તમે ચણા અથવા તો રાયડાનું મિત્રો વાવેતર કરેલ છે તેવો મિત્રો તમારે તમારા ગામના તલાટી પાસેથી એક દાખલો લેવાનો રહેશે. આ બધા કાગળો મિત્રો તમારે અરજી કરી અને ત્યારબાદ અરજી સાથે આ બધા કાગળો મિત્રો તમારે તમારી પાસે સાચવીને રાખવાના રહેશે. જ્યારે પણ મિત્રો તમારે ખરીદી શરૂ થાય અને ખરીદીનો મેસેજ આવે ત્યારે મિત્રો તમારે આ બધા કાગળો એ ખરીદ કરતા જે હોય તેને મિત્રો જમા કરાવવાના રહેશે. તો મિત્રો તમારે અરજી કરવા માટે આટલા કાગળોની જરૂર પડશે: આધાર કાર્ડ, ઉતારાની જરૂર પડશે, બેંક પાસબુકની અને મિત્રો એક મોબાઈલ નંબર જે મિત્રો આધાર કાર્ડ સાથે લિંક હોય તે.